કેમ છો વાલીડા? તમારું સ્વાગત છે મારા કરકરા બ્લોગમાં. સવારમાં મોર્નિંગ થઈ ગઈ છે ને ભાઈ રાતે ફ્રેન્ડનો બર્થડે સેલિબ્રેટ કરીને આવ્યો હતા. એ હજી હુતા. આપણે આજે 25મી જાન્યુઆરી છે તો એકાદશીનો ઉપવાસ છે. નાહી ધોઈને તૈયાર તો થઈ ગયા છે. હવે પૂજા કરી લઈને પછી જવાનું છે વડસર ગામે એફએપી વિઝિટમાં. ઓઈટ બસ જો આપણે વિઝિટમાંથી પાછા આવી ગયા છે. ભાઈ ટિફિનનું કંઈક કરે છે. આપણે તો 11 છે એટલે બહાર જમવા જવાનું છે. ફરાળે આવી ગયો છે ને આપણે જમવા બેસી ગયા છે. હાલો જમી લઈ હવે. હાલો રૂમે તાળું લાગી ગયું છે ને આપણે થઈ ગયા હાલતા સાળંગપુર. અને ટિફિન થોડુંક વધ્યું તો એ પાર્સલ કરીને રૂમે જ નીકળી ગયા હોય ને કાંઈ ન ભૂલ્યા હોય એવું બને. ઘડિયાળ અહીં ચાર્જિંગમાં પડી હતી પાછળ લેવા આવી ગઈ. પાછું તાળું મારી દીધું છે બસ હવે ફટાફટ નીકળી જવાનું. બધા ભાઈ મોડું થઈ ગયું એટલે રિક્ષામાં બેસી ગયા છે નીકળી ગયા છે ઇસ્કોન જવા. આ જો અમારો વાંદરો ક્યાં કઈ જગ્યાએ બેઠો છે. વર્તાય જ આવે હોય એવા. ચોકડીએ તો પોગી ગયા હતા પણ બસ હતી 1:50 ની ને અમે 1:25 પોગી ગયા હતા. તો હવે રખડવાનું છે. ક્રોમામાં આયલા જાય છે ને એમાં અંદર રખડી એસીમાં. એ ગૂગલ પે માં જોતો પેલા કેટલાક છે પછી ફોન લ્યો. 1500 અને ફોન કેટલા 1.5 લાખ વાળો છે. કેમ તા બર્થડે આવે ને હમણાં 8 ફેબ્રુઆરીએ. ને શું લાગે અમે બર્થડે ગિફ્ટમાં શું દેવું? બર્થડે બોમ જ દેવું, બીજું કાંઈ નહીં મળે. ત્યાંથી બારા કાઢ્યા એની પહેલાં અમે અમારા હાથે બારા નીકળી ગયા કેમ કે બધા અમારા સામું જ જોતા હતા. એને આપણા ખેલ વધી ગયા હતા. બસ સ્ટેન્ડે આવી તો ગયા બસની રાહ હે ખાલી. આ જો અમદાવાદ બોટાદ વાળી હતી વાગ્યા કેટલા 2:05 થઈ છે પણ એ હજી 1:30 ની બસ 2:05 આવી. બસમાં બેસી ગઈ ને સીટે મળી ગઈ છે આપણને. વચ્ચે એક આ હોટલ બંસરી પાસે સ્ટોપ આવ્યો છે ને આપણે ઉઠ્યા છે મોટું મોટું જોઈએ. જો અહીંયા બેઠા બેઠા બધા છે ને બગદાણા ને ભગોડા જવાનો પ્લાન કરે અત્યારે સાળંગપુર થી. લ્યો પ્લાન બનીને કેન્સલ કરી નાખ્યો. બધા બસમાં બેસી ગયા ને આપણે તો હજી અહીંયા જ જમાવી હતી. હાલો બસમાં બેસી જાય ને ભાગે સાળંગપુર. ટિકિટનું રિઝર્વેશન કરી નાખી કેમ કે પછી જગ્યા મળે ન મળે. આમાં નાનો છોકરો જો ડાકલા ડુકલી જોવે છે. ટ્રાવેલિંગ કરીને કંટાળી ગયા છે. હવે મોજ આવે છે ધીરે ધીરે. વાહ ભાઈ વાહ. અરે હા ઠેલા પેલા ઉતારવા માંડ્યા છે બોગી ગયા સાળંગપુર. ચલો ફાઇનલી સાળંગપુર પોગી ગયા છે ને એની પવિત્ર ભૂમિમાં આપણો પગે પડી ગયા છે. જો હનુમાનજી મહારાજની મૂર્તિ આ બાજુ ઉતારો છે. આપણે જઈએ મંદિરે દર્શન કરવા. આવા સ્નેપિયા ખૂટતા નથી. જો સ્નેપુ જ લીધા રાખે. એટલે મંદિરે પોગી ગયા પણ ટ્રાફિક વધારે. આપણે પેલા રૂમે જઈ અને બેગ મૂકતા આવીને પછી દર્શન કરવા આવશું. આવી ગયા સ્વામિનારાયણ મંદિરે કેમ કે આપણે ઉતારા આવીએ છે ને ભાઈ ઉતારા ઓફિસમાં ઊભો છે. હેપી બર્થડે લાય ઉતારો મળી ગયો ને હવે ભાગી ઉતારા બાજુ. આપણું પોસ્ટર ન હોય એવું બને થોડું યાર પણ વાર તમે જોતા નહીં. ઉતારામાં બેગ બધું રાખી દીધું છે ને હવે આપણે નીકળી ગયા છીએ ગુરુકુળે જવા. હાલો મળીએ ગુરુકુળે. બધું હમણાં બન્યું કાં આપણે હતા ત્યારે હતું નહીં. હા ઘણું બધું નવું બન્યું છે. 5 વર્ષ અહીંયા જ કાઢ્યા છે. અલગ જ મજા આવે આજ કુટીરમાં. આપણે પ્લે ટાઈમમાં બેસતા હતા. હા એમ એ ગારો હજી ગયો નથી. આમ તમારે ભેગા નથી હો ભાઈ. ક્યાં જવું? મારા વખતે આ કઈ સ્ટેજ આવું જેવું હતું જ નહીં. આ હમણાં બન્યું છે. ઘણી પ્રગતિ થઈ ભાઈ. આ 9 થી 12 ની સ્કૂલ છે અને સામેની 6 થી 8 ની. આ 9 થી 12 ની છે. ભોજનાલયમાં આવ્યો હોય ને હવે રાતે ફરાળ કરી નાખી ચિપ્સ.
અમારી જિંદગીનું ભલે કઈ ઠેકાણું ન હોય પણ 11માં 12માં વાળાને પૂરેપૂરું જ્ઞાન આપીને આવ્યા હો, ઘટવા નથી દીધું. આપણે ગુરુકુળેથી પાછા ઉતારે આવી ગયા ને હવે સુઈ જવાનું હોય. કાલ સવારે વહેલો કાર્યક્રમ છે 26મી જાન્યુઆરી અને મગમમરા ખાવાઈ જવાનું હોય. તમે કાલ જોજો મગમમરા હું છે અમારી તો ફેવરેટ આઈટમ છે બધા ગુરુકુળવાળાની. આ કંઈ થોડા ઉતારામાં ટકે ભાઈ, નીકળી ગયા રખડવા. જો કાંઈ ઉપાધિ હે આને. હાલો હાલો પાઉંભાજી ખાવા આવ્યા હે. કેટલા વાગ્યા? 11:48 થઈ છે ને આ બધાને હવે પાઉંભાજી યાદ આવી છે ને આપણે 11 છે. આપણે 11 હોય ને આપણી સામે પાઉંભાજી ખાતા હોય ત્યારે અંદરથી બસ જો વચમેને ચાય પાઈ દીધી ને બહાર થોડોક નાસ્તો પાણી કરીને આવી ગયા ને હવે ઉતારે જઈને સુઈ જવાનું, કેમ કે ટાઈમ થઈ ગયો છે 12:41. કાલ પાછું વહેલો જવાનું છે ગુરુકુળે, સ્પેશિયલ આઈટમ ખાવા ગુરુકુળની. 5:30 થયા છે ને આપણે તૈયાર થઈ ગયા ને આમ તમે વ્યૂ ચેક કરો એકવાર. બહુ મસ્ત મજાનું લાઇટનિંગ કર્યું છે. એના કીધે ખાલી આ હાથનું બટન બંધ નથી થતું. આ શું કર્યું થાય 18 વર્ષનો થઈ. આરતી ભરવામાં જો મોડું થઈ ગયું એટલે ફટાફટ જાય આરતી ભરવા. શ્રી કષ્ટભંજન દેવ કી જય જય શ્રી રામ. ફાઇનલી દર્શન કરીને આવી ગયા. કેવું લાગ્યું ગૌતમ? બસ મજા આવી ગઈ હો. ક્યારેક તમે મૂર્તિ જોઈ તમે અલગ જ અનુભવ લાગે. આ બધાને કઈ અમે કઈ માનતા નથી, અહીંયા ફોટા પાડવા રોકાવું છે. આપણે નીકળી જાય ગુરુકુળે. મેન મંદિર ને ઓલી પ્રમુખ સ્વામી મહારાજની સામે ઓલી મંદિર છે, કયું મેન મંદિર? હા ફોટા ટાંગા વસાળ 1 ફૂટનું જોયા હોય છે. આ તો જસ્ટ પાડું છું ખાલી. માડી કોણ દેતું? પાડો કવાડ છૂટો આવી છે ત્યારે. ખાલી સીધું આવા નતું. મેં કીધું હવે ક્યાં છે ઈ કે બહુ અઘરું છે. બહુ અઘરું કે ના હું તો જોતા એ ગામમાં આવી છે તમને આ દિવાલ ની અંદર લીધી. આ બાજુ આ દિવાલ ની અંદર લ્યા ગયું ને તમે તો હતા કે આગો હતો 1.5 કલાક પછી આવી ધીમી જવાય. પછી અમે ઘડીક બેઠા ના કીધું હમણાં ફોટા પાડવા વાળા આવી ગયા. જો ફોટાના રહોડિયા. જે સવારનો વ્યૂ તમે ચેક કરો, એક નંબર વ્યૂ. સવારે નાસ્તામાં મગમમરા હતા એટલે ટ્રાફિક એવું હતું. મજા નહીં મજા હારે જ હતી. તો પછી મહિને કેટલા દિવસે આપે? મહિને 2 વાર જ હોય. મહિને 2 વાર હોય. પણ એલા આપણે ફિશ ખાતા છીએ એમાં એમ થાય નહીં. આંથી સારું ખાતા એટલે આમ તો આપણે ખાલી ધક્કા મૂકીશ. આપણે ધક્કા ખાતા આ બધા અહીંયા મગમમરા બધા ખાધા ને એ રીતે આ બધાને આમ નવીન લાગે. પણ આવો ઢોળા એટલે ઢોળ્યું ને આપણે એ તો ભાઈ અહીંયા આવવું જોઈએ. ઓલા બધા ભાઈ અહીંયા જમાવી છે અને આપણે સ્મૃતિ મંદિરે દર્શન કરતા આવીએ. ઘણા ટાઈમથી આવ્યા નથી. પ્રમુખ સ્વામી મહારાજ ધામમાં ગયા ત્યારે 4 દિવસ સુધી અહીંયા જ રાખ્યા હતા. એની યાદમાં પ્રમુખ સ્મૃતિ મંદિર બનાવ્યું છે. સ્મૃતિ મંદિરે દર્શન કરી લીધા. હવે એક ટ્રેક્ટરને મળીને ડાયરેક્ટ આપણે જઈ ધ્વજવંદનના કાર્યક્રમમાં મળ્યા. ડાયરેક્ટ ધ્વજવંદનના કાર્યક્રમમાં ધ્વજવંદનનો કાર્યક્રમ પતી ગયો છે ને હવે જવાનું છે મંદિરે. હાલો નીકળી જાય મંદિરે જવા. રાહોડિયા કાંઈ આમ જોયો નથી થતું. ફોટા વાળવા માંડે છે. એકના પૈતા હવે આ બીજો સૈડો છે. ગેંગમાંથી નોખો વળી ગયો ફોટા પાડવા વાળી બાકી છે. ફાઇનલી આપણે મંદિરે તો પોગી ગયા છે. અહીં યજ્ઞ ચાલે છે.
2 વર્ષ પૂરા થયા એના યજ્ઞ હાલે છે અહીંયા. આ મેઇન મંદિર છે પણ મંદિરનું મુખ્ય આકર્ષણ આ છે.